પ્રમુખ વંજારી ચોક ગરબી મંડળ આપ અહીંયા વંજારી ચોકમાં અમારી અતિ પ્રાચીન ગરબી આશરે 90-95 વર્ષ પહેલા અમારા પૂર્વજો અમારા બાપદાદાઓએ નવાબી કાળમાં આ પ્રાચીન ગરબીની શુભ શરૂઆત કરી હતી। ત્યારબાદ ઉત્તરોત્તર આ ગરબી આટલા વર્ષથી ક્યારે પણ બંધ નથી થઈ અને આ રીતે અમે નાની નાની બાળાઓ કે જે શેરી ગરબી કહેવાય એને અનુસરીને અહીં કુલ 180 બાળાઓ સાથે 5 ગ્રુપમાં અમે માતાજીની આરાધના કરીએ છીએ અને વર્ષો વર્ષ દિન પ્રતિદિન અમારો ચાહક વર્ગ જુનાગઢની અંદર વધતો જાય છે। અમારી ગરબીની ખાસિયત એ છે કે અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર તમામ બાળાઓને પ્રવેશ આપવામાં આવે છે। બાળાઓ પાસેથી કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી। અહીં અમારે હાલમાં પણ આ વર્ષે પણ મુસ્લિમ બાળાઓ ઘણી છે અને તમામ જ્ઞાતિઓની બાળાઓને અમે અહીં માતાજીની આરાધના કરવા માટે પ્રવેશ આપીએ છીએ। અને આ દરમિયાન કેવો માહોલ હોય છે, કઈ રીતના લોકો જોતા હોય છે? જુનાગઢમાં વંજારી ચોકમાં અમારી જે ભીડ ઉમટી પડે છે એનું મુખ્ય કારણ એ છે કે અમારી 18-20 દિવસની પ્રેક્ટિસ અને આ ગરબી મંડળના ભુવા રાસ, સળગતી ઈંઢોણી, વિછુડાનો રાસ, પટેલ પટલાણીનો રાસ, થાળી રાસ અને મહિષાસુર વધ જેવા અનેક રાસો એટલા બધા પ્રખ્યાત છે કે આજુબાજુના ગામડાઓમાંથી માણસો 7:30-8 વાગે પોતાના પાથરણા લઈને પોતાની જગ્યા રોકી લેતા હોય છે અને આ રાસ જોવા માટે જુનાગઢમાં ગમે ત્યાં ધર્મપ્રેમી જનતા ગરબી જોતા હોય પણ 12-12:30 થાય એટલે વંજારી ચોકમાં અમારો ભુવા રાસ અને સળગતી ઈંઢોણી રાસ જોવા માટે અચૂક અહીં પધારે છે અને તે વર્ષોથી માતાજીની શ્રદ્ધાથી આપ જોઈ શકશો કે અમારી સળગતી ઈંઢોણીમાં 30 મિનિટ સુધી માથે ઘૂમતો સળગતો ગરબો રાખી અને અમારી તમામ બાળાઓ હાથમાં મસાલ રાખીને રમતી હોય છે। આ માતાજીના સત સિવાય કાંઈ નથી। માતાજી પોતે હાજરો હાજર અમને મદદ કરે છે, અમને આશીર્વાદ આપે છે, એનો ઉત્તમ દાખલો છે।